ટ્રાફિક તો જો આમ જો જબ્બર આમ જો બાપો બાપો આટલું ટ્રાફિક તો પહેલી વાર જ જોયું. નવી ધૂન તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા થઈ. તો સર મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ અમે જઈએ છીએ અત્યારે અમારા જૂના ઘરે. કારણ શું અમુક થોડોક સામાન લાવવાનો, કારણ કે ફ્રીજ બી લાવવાનું. તો અત્યારે જઈએ છીએ અમે ઉદરપુરા, કારણ કે અહીં દૂધના શાકભાજી છે ને બધું બગડી જાય, તો એના માટે ત્યાં લાવવું બી જરૂરી, સાચી જ ને? તો જોઈએ ગાડીમાં આવી જાય તો ગાડીમાં લાવી દઉં, આવી જશે મારા હિસાબથી. તો ચલો ગાઈસ હવે નીકળશું આપણે. હવે જશું સીધા થઈ ગયો. તુલસી માતાને પાણી નાખી દીધું, આ સપાળામાં પાણી નાખી દીધું. કેવું ખાટી છાશ? તો ચલો ગાઈસ હવે નીકળશું આપણે ફટાફટ, પછી મારે નોકરી જાય. ત્યાં નીકળી ગયા મોરિયાથી. મસ્ત મજાનો આરસીસી રોડ થઈ ગયો ગાઈસ, મસ્ત થઈ ગયો. નાયરા પેટ્રોલ પંપ બી જોડે છે. તેથી બાર આવ્યા હતા અને અત્યારે ગાડીની અંદર જો બધું એટલો બધો સામાન ફ્રીજ ને, કારણ કે ઇકોમાં આવી નહોતું એટલા માટે વાનમાં પડી દીધું. તો ચલો ભાઈ હવે નીકળશું, હજુ જ્યાં જશું વેજલપુર ને વેજલપુરથી પછી નીકળશું. નોકરીથી બાર આવીને અત્યારે હું આવી ગયો ભુદરપુરા. ભુદરપુરાથી આવીને ગાડી મસ્ત મજાનું બધું ફ્રીજ ને એવું ઘર નથી, કારણ કે ઇકોમાં આવ્યું નહીં, તો એના માટે આપણે વાનની અંદર બધું ભરી. તો ચલો ભાઈ હવે આવને બધા સામાન લઈને આવે, ફટાફટ નીકળશું આપણે. ટ્રાફિક તો જો અમને જો બસ જઈએ છીએ અમે ઉદરપુર આવ્યા હતા પેલું બ્રિજને લેવા માટે, પછી જઈએ છીએ નવા ઘરે. પણ ટ્રાફિક જોરદાર છે બહુ જ વેજલપુરમાં, તો ફટાકા ટ્રાફિક તો જો આમ જો જબ્બર આમ જો બાપો બાપો આટલું ટ્રાફિક તો પહેલી વાર જ જોયું. ગાઈસ અમે ઘરે આવી ગયા અને અહીંયા કોણ હવે જમવાનું બનાવીને મૂકી રાખ્યું હતું નહીં. બહુ ટ્રાફિક હતું. હા હા જી વાત. ના મકરબા હતો ને ત્યાં. હા તો ચલો ગાઈસ બધા તમારે પણ જમવું હોય તો આવી જાવ ઘરે. હવ અત્યારે ગાઈસ અમે જમી લીધું નહીં. હા તો ગાઈસ આજે અમારા તરફથી આરા ઠાકોર તરફથી છે નાસ્તો. હા હા પોવા બનાવવા ચાલુ કરી નાખ્યું. કામ કરે છે બધી. આ બટાકા બધી શું ઢવણ ભણો કરી નાખ્યો આમ તો બધી. બનો ટાઈમ થઈ ગયો ને પૌવા પેલા જો અમે કાંઈ સમય પહેલાં પૌવા બનાવી દીધા, કારણ કે અમારા તરફથી અને લાલા તરફથી નાસ્તો હતો, તો મસ્ત મજાના પૌવા બનાવી દીધા. હવે ભજીએ છે ગરબા ગાવા. ચલો ગાઈસ 5 દિવસ મોજ આવી જાય, મોજ પડી જાય. ચલો એવો કાશો જઈએ છે ઘરે, કારણ કે બધા ઊભા હતા તો બેઠા થોડી વાર મજા આવી ગઈ. બનાવી છે ઘરે મસ્ત મજાની ચાય. તો જઈને ચા આપીશું. બધા બેઠા જો બધા કોણીના એનો બધાને ઊંઘ જ નહીં આવતી. એ કોણી જાય છે પેલા ભાઈને આપવા માટે. જો હા એ બીજો લખો જ છે. હો
તાજી લાગે બહુ. આવ્યો આ બધું આપી દે ને. આવ્યો. તો ખાઈ જાય હું તો આપી દઉં ને બધા ખાઈ બધું આપી દઉં. એ કાય ગાય પાણી અલા જો જો ગાતી હતી ખબર ન પડી જાય. આપીને બેટા બેઠા હતા આવાજ કરતા એમ રવા દે પાઇપ એમ ના કર આવાજ ભલે કેટલા જાય. અરે આ તો જોરદાર ટીમલી લ્યા હતા અરે હા જોરદાર લ્યા હતા ટીમલી આપણે અત્યારે ગરબા ગઈને આવી ગયા કારણ કે શું હવે ગરબા ગવાય છે ત્યાં હવે અત્યારે વિડીયો શૂટિંગ એલાઉડ નથી તો આપણે આજે મેં વિડીયો શૂટિંગ નહીં કર્યું તો સોરી ગાઈસ માફ કરી દો અને હવે આ બધા અમારા સાડી બધા રોકાણ અહીંયા તો હવે બધા વિદેશ દોઢ બધા હવે હું ગયા કારણ કે સોસાયટીમાં કોઈ નહીં જાગતું અમારે છે બધા હું ગયા અમારા ઘરે ડેલી 1-1.5 વાગે એ બધા પથારી કરી કરીને સુઈ ગયા તો ચલો કઈ છે આપણે બી સુઈ જઈશું ઉઠશું સીધા સવારે વહેલા હા તારા દિવાળી આવી હતી અત્યારે રાતે વાગી ગયો 1:30 અત્યારે હા અગરબત્તી હર ગઈ લાઇટ જાગે હે હરિભાઈ હજુ બેઠા એ મોડા સુધી બે હે આપણી જેમ હા તો મોડાથી જાગતો હોય ફોન જોતો હોય તો ગુડ નાઇટ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ આ છે મચ્છરની અગરબત્તી બહુ જોરદાર છે અમારા હરિભાઈ આપી ખરેખર આ અગરબત્તી સળગે ને તો મચ્છર ગાયબ થઈ જાય બહુ મસ્ત અગરબત્તી છે હાજી વાત ને તો ચલો હવે હોઈ જઈશું વાગી જશે બહુ ટાઈમ થઈ ગયો તો ચલો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી